હરે કૃષ્ણ સર્વોને ઇસ્કોન મેંગલોર ખૂબ ખૂબ સ્વાગત કરે છે તમારા આજના ઓરિએન્ટેશન ભાગ 2 ના ક્લાસમાં. તો શરૂ કરીએ મંગલા ચરણથી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथं वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखावितांश्च. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधकान्ता नमोऽस्तुते. तप्त काञ्चन गौराङ्गे श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय जय शिला प्रभुपाद की. ओम नमो भगवते वासुदेवाय. नमो विष्णुपादाय कृष्णभिक्षाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवसादि गौर भक्त वृंद. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवसादि गौर भक्त वृंद. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवसादि गौर भक्त वृंद. બધા શરણાગત ભાવે હાથ ઊંચા કરીને હરે हरे કૃષ્ણ कृष्णा કૃષ્ણ कृष्ण કૃષ્ણ कृष्ण હરે हरे હરે हरे हरे હરે हरे રામ हरे राम राम હરે हरे રામ हरे राम 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 हरे 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 हरे. હરે કૃષ્ણ સર્વને. તો ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ સર્વ સમાન. પ્રણામ સર્વોને. અને આજનો આપણો ઓરિએન્ટેશન ભાગ બીજો છે, હે ને? તો શરૂ કરીએ. તો એની પહેલા શરૂ કરવાની પહેલા આપણે હોમવર્ક હતું, યાદ છે કોઈને? તો શીલા પ્રભુપાદનું બુકનું વાંચન કરવું. હમ બને ત્યાં સુધી મંગલા આરતી આવી, હે ને? તમે શરૂ કરો. આજે જોડાયો તું કોઈ મંગલા આરતીમાં સવારે સવારે? હા માતાજી, હું જોડાવું છું સવારે. હરી બોલ, હરી બોલ. ખૂબ સરસ. હા માતાજી, હું આજે જોડાઈ હતી થોડી વાર. થોડી વાર મને યાદ કેટલા વાગે આવી ગયું જોડાયા હતું. માતાજી તમે? મોડી થોડી 10 મિનિટનું જતું રહ્યું હતું માતાજી. હા હોઉં છું સવારે. હું 5:30 જોડાઈ હતી. 5:30 હા, પહોંચી જાય. 5:30 તો જપા પહોંચી જાય. સેશનમાં જોડાયા હતા, ના ના ના, એમાં નહોતી, પણ આમાં હું જોડાણી હતી થોડી વાર મંગલા આરતીમાં. મંગળા આરતીમાં. કેવું 4:30 લાગ્યું? કેવું અનુભવ? ના ઘરે હું બેસીને ભગવાનના દર્શન અદ્ભુત અદ્ભુત અદ્ભુત. અદ્ભુત. સવારના બધા ભક્તો. હા, પ્રભુના દર્શન ક્યાંથી બેન સવાર સવારમાં ના, ના. માતાજી, બહુ મજા આવી જાય. તો ઈશ્વરમ પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ. તો અહીંયા હોમવર્ક કોણે કર્યું છે? હોમવર્કમાં માતાજી આપણે પેલું શિરો દક્ષી વિષ્ણુ, કારણો દક્ષી વિષ્ણુ અને ગર્ભો દક્ષાઈ વિષ્ણુ વિશે આપણે હમ કોણ છે એના વિશે આપણે બતાવવાનું હતું. તો કર્યું માતાજી હોમવર્ક? હા, એટલે કારણો દક્ષાઈ વિષ્ણુ એટલે મહાવિષ્ણુ, ગર્ભો દક્ષાઈ વિષ્ણુ અને શિરોદક્ષાઈ વિષ્ણુ, આ ત્રણે ભગવાન વિષ્ણુના 3 અલગ અલગ દિવ્ય સ્વરૂપો છે, જે વૈદિક ગ્રંથો અને ભાગવત પુરાણ મુજબ આખી સૃષ્ટિનું સર્જન, પાલન અને સંચાલન કરે છે. અને ગર્ભો દક્ષાઈ વિષ્ણુ એ વૈદિક અને ભાગવત દર્શન મુજબ પછીનું દ્વિતીય બીજો સ્વરૂપ છે ગર્ભો દક્ષાઈ વિષ્ણુ.
અને જે દરેક બ્રહ્માંડની અંદર પ્રવેશ કરીને તેના અડધા ભાગને પોતાના દિવ્ય જળથી ભરે છે અને શેષનાગ પર યોગ નિદ્રામાં પોઢે છે. અને ત્રીજું છે આપણે ક્ષીરોદક્ષાઈ વિષ્ણુ. આ વિષ્ણુજીનું ત્રીજું સ્વરૂપ છે, જે તેઓ ક્ષીર સાગરમાં રહે છે. આ સ્વરૂપ દરેક જીવના હૃદયમાં સાક્ષી તરીકે રહે છે. પરમાત્મા હે ને? હા, પરમાત્માના રૂપમાં વાસ પરમાત્મા કરે. તરીકે સાક્ષી એટલે કોણ? તો હા, આપણા હૃદયમાં. ક્યાં જવાની જરૂર છે આપણને? ના, ભગવાન આપણી સાથે જ રહે છે, પણ આપણે ક્યાં શોધીએ છીએ? હે બાર ને? ભગવાન બાર. આપણી સાથે જ છે. હે ને? અને આ શરીરને આપણે શું બનાવવાનું છે? માધ્યમ. હમ. તો એ દ્વારા આપણે ભગવાનની સમીપ, હમ, તો ભગવાનની સેવામાં આપણે લાવવાનું છે. તો આપણે કાલે ખૂબ સરસ, માતાજી ખૂબ ખૂબ આભાર અનિતા માતાજી તમારો. હા, તો આ જોઈને મને બહુ આનંદ થાય કે હવે બીજા બધા પણ પ્રેરિત થશે અને હોમવર્ક હોય ને એ કરી આવજો. આ આપણા માટે હોમવર્ક નથી, હા, આપણી આપણે જ જાણવા માટે આપણે જ વધારો થાય છે આપણી હમ, જાણકારીમાં. આપણે જ જાણવાની જાણવા મળે. હા, જાણવાની સાથે આપણે જ્યારે આપણે ભગવાન વિશે વાંચીએ એટલે ભગવાનની સમીપ જવાનું એક પગલું આગળ લઈએ છીએ આપણે. એટલે એ અને અહીંયા જ્યારે આપણે આ આધ્યાત્મિક ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા નોલેજમાં તો જ્ઞાનમાં વધારો થાય છે, અને જ્ઞાનથી આપણે હજી ભગવાનના આ સ્વરૂપને હા જાણીએ છીએ. હમ જાણીએ છીએ, જાણે હે ને? ને ભગવાન આપણા હૃદયમાં રહેલા છે પરમાત્મા તરીકે. તો અહીંયા ષોડશ એવા તું ચિન્નાની મયા શું છે? મયા દ્રષ્ટાની તત્પદે. તત્પદે. હમ મેં અંગત રીતે ભગવાન કૃષ્ણના ચરણ કમળમાં 16 શુભ ચિહ્નો જોયા છે પદ્મ પુરાણમાં. તો એક એક ચિહ્નનું ખૂબ મહત્વ છે. છે. તો બધા હવે લઘુમના હમ બોલો માતાજી, બોલો. હમ તો અહીંયા 16 ભગવાન ખૂબ સરસ રીતે અર્જુનને જ્ઞાન આપે છે, બરાબર છે? આપણે જોયું પહેલા અધ્યાયથી. જ્યારે તમે નવા નવા જોડાયા હતા ત્યારે મનમાં શું ભાવ હતું? કોઈ શેર કરવા માંગશે? નવા હરિભક્તો મોસ્ટલી બધા જ અહીંયા આ બેચમાં નવા છે. ગીતા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. બસ બોલો. એમ હતું કે ગીતાજીને જાણીએ છીએ, પણ આવી રીતે ઊંડાણથી એક એક શ્લોકનું જે અમને તમે જ્ઞાન આપો છો એ વિષયે અમે એટલા ઊંડાણથી ન સમજી શક્યા હોઈએ, તો એ વિશેષ સમજવા મળશે એના માટે આમાં જોઈન્ટ થયા છીએ. હા, અને પછી જોઈન થઈને આપણે શું જોઈન થયા પછી એ લેવલ 1 કર્યું તમે, બરાબર? જી પછી માતાજી. શું એ એ એ જ્ઞાનનું શું મહત્વ છે? બસ એ જ્ઞાનને તો પછી હૃદયમાં જ ઉતારવાનું છે, અને બીજા જે લોકો ન સમજતા એને સમજાવવાનું છે. સત્સંગમાં કોઈ ભેગા થાય એમને આપણે સમજાવીએ. સમજાવું, બરાબર છે. હરી બોલ, ખૂબ સરસ માતાજી. હજી એક સ્ટેપ આગળ શું કરી શકીએ? સમજાવીએ, પણ એની પહેલા આપણે શું કરવાનું છે? હરે કૃષ્ણ. આપણે પણ એ અનુકરણ કરવું પડે ને, એને આપણા હૃદયમાં, હા, હરી શરીરમાં બોલ. એટલે એને આપણે ઉતારવું પડે. એક્શનમાં લેવાનું. આપણે હા સમજાવવા કરતા આપણું આચરણ હોય ને, એ હા જો એ લોકો જોઈ કે અરે હા ભગવત પહેલા આપણે કેવા હતા ને હમણાં આપણામાં કયું કયું ચેન્જ આવ્યું, હે ને? હા બરાબર એ બરાબર. હા જોઈને આપણા આચરણ દ્વારા લોકોને પ્રેરિત કરવાનું છે. હા એ જ્ઞાનને આપણે અર્ચિત કર્યું, બરાબર છે? મેં હા જ્ઞાન લીધું, હા પણ એ જ્ઞાનને મેં હા આચરણમાં પણ લીધું. અને મારામાં બરાબર. જે બધા ક્લેશો હતા મનમાં ક્રોધ, હે ને? ક્યારેક ક્યારેક આપણે હમ
હવે આપણે ધીરે ધીરે શાંત થવું, હે ને, પરિસ્થિતિને સમજવું. ના, ઘણા બધા હોય પહેલેથી શાંત સ્વભાવમાં, પણ પછી એમાં પણ જ્ઞાનમાં વધારો આવવાથી એ બીજાને કેવી રીતના પ્રેરી શકે, એટલે એ આચરણ દ્વારા આપણે બીજાને પ્રેરિત કરવાનું, જેથી કરીને એની પણ ઈચ્છા થાય કે આ કેવું જ્ઞાન, કે ભગવાને આપેલા જ્ઞાનને હા આપણે આચરણમાં લઈ રહ્યા છે, અને સામેવાળાને એમ થાય અચરજ. અને ખાસ કરીને આપણા પરિવારજનો, આપણે જ્યારે આપણે એમ વિચાર કે મેં આ જ્ઞાન લીધું તો મારા પરિવારજનોને પણ આ જ્ઞાન પ્રાપ્ત થાય, એવી આપણે બહુ શું કહેવાય, આશા રાખતા હોય છે. પણ પહેલા આપણે પોતાએ એ આચરણમાં લેવાનું છે, હે ને. અને એના પછી એટલે આ જ્ઞાનમાં આપણે વધારો તો કરીએ જ છીએ, શ્લોકા ટુ શ્લોકા, આ લેવલ 1 થી લેવલ 2 માં આવી ગયા, પણ આ જ્ઞાનને આપણે ભગવાનની સેવામાં પણ લેવાનું છે, એટલે આપણા એક્શનમાં પણ લેવાનું છે. આપણા આચાર્યો એટલે આચરણ, હે ને, એમણે જે આચરણ કર્યું એ આપણે એમણે આપેલા ઇન્સ્ટ્રક્શનને આપણે ફોલો કરવાનું છે. તો અહીંયા ષોડ સેવક તમે જુઓ છો, ધ્વજા. તો ધ્વજા આપણે વિજય, હે ને, વિજય દર્શાવે, અને એ ભગવાનનું શું કહેવાય, એ ભગવાનનું એને રક્ષણ મળી રહ્યું છે. જેમ ધજા જોઈને આપણે એમ જોઈએ ને કે રાજા આવી રહ્યા છે, તેમાં ધ્વજ ચિહ્ન શ્રી કૃષ્ણના વિજયનું દર્શન કરાવે છે. પછી વ્રજ, શક્તિ અને દ્રઢતા. ભગવાનની સેવામાં રહીને આપણા હૃદય કેવા થઈ જાય, એકદમ દ્રઢ નિશ્ચય. તો કોઈ પણ મુશ્કેલી આવે ને, તેમના ભગવાનના ભક્તો ક્યારે શું થાય, અડગ રહે. અને ભગવાન દ્વારા આપણે શું મળે, શક્તિ. કમળ, પવિત્રતા અને વૈરાગ્ય. તો પવિત્રતા તો સમજાવ, વૈરાગ્ય તો કીચડમાં જ ઉગે છે ને. કમળ પાણીમાં રહીને પણ પાણીથી શું છે, અલિપ્ત છે. તેવી રીતના ભક્ત પણ દુનિયામાં રહે છે, પણ બાહ્ય રીતે ભલે આપણે છે ને મટીરિયલ ભૌતિક રીતે આપણે જોડાયેલા છે બધા સાથે, પણ આધ્યાત્મિક આંતરિક રીતે આપણે શું છે, હંમેશા ભગવાનની સેવામાં છે. એટલે કે સતત મનન અને ચિંતન ચાલુ છે. ભગવાન પણ કહે છે ને કે જ્યાં છો ત્યાં રહીને ફક્ત મારું, જે તમારે કશું છોડવાનું નથી, સતત મારું મનન અને ચિંતન. તો કેવી રીતના, તો ભગવાનને ભોગ લગાવીને, હે ને, એસોસિએશન દ્વારા, ભગવાનના નામનું શ્રવણ કીર્તન કરીને. પછી છે માછલી, ચંચળ. આ ચંચળ મનને કૃષ્ણ તરફ આકર્ષિત કરું ને. માછલી તમે જો, આપણે ઉદાહરણમાં લેતા હોય છે ભગવદ્ ગીતામાં, કે માછલી ને ઉપરથી ખાવાનું આપે, ભલે સમુદ્રમાં અઢગ એના માટે ખોરાક છે, પણ જેમ તમે ઉપરથી એને આપો, તો માઇક નું ધ્યાન આપજો, હરે કૃષ્ણ, તો તરત જ એ આકર્ષાઈ જાય. તો મન બી આપણું એવું જ છે ને, ચંચળ. તો મન અને ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાની શક્તિ, હે ને. તો મનને ક્યાં, તો મનને કૃષ્ણ ભક્તિ યોગ્ય દિશામાં વાળવાનું છે. જે માછલી પાણી વિના ના રહી શકે, એવી રીતના ભક્તનું મન પણ કૃષ્ણ વિના રહી શકતું નથી. સતત મનન, અને આ કઈ એમ જ ના આવે, અભ્યાસ દ્વારા.
અર્જુન કહે છે ને, વાયુને હું કાબુ કરી શકું પણ મનને નહીં. તો ભગવાન કે અભ્યાસ, હે ને? ચક્ર, સમય, ધર્મ અને ભગવાનની શક્તિ, હે ને? જેમ ચક્ર ઝડપથી ફરતું રહે છે, દિવસ રાત જઈ રહ્યા છે, હમ, એમ સંસારનું ચક્ર પણ ચાલી રહ્યું છે. અને આ સમયના નિયંતા કોણ છે? ભગવાન પોતે, હે ને? શંખ, જ્ઞાન, દિવ્ય જ્ઞાન. જેમ પ્રહલાદ મહારાજના માથા પર શંખ મૂકે છે ભગવાન, એની વાચા ફૂટે છે, ને એ દિવ્ય જ્ઞાન, ભગવાનના નામનો પ્રચાર. આપણું લેવલ 1 ક્લાસ ચાલુ, હે ને? હવે હમણાં જ પત્યા, હવે આપણે લેવલ 2 કરી રહ્યા છે. હવે જેમ લેવલ 2 પતશે, લેવલ 1 સ્ટાર્ટ થશે. 1 મહિના 36 દિવસ પછી તરત બીજો બેચ, નવો બેચ ચાલુ થશે, હે ને? તો ભગવાન નામનો પ્રચાર, શંખનો નાદ ક્યાં સુધી? દૂર સુધી સંભળાય. તો હરિનામનો સંદેશ પણ દૂર સુધી, હે ને? ગદા, શક્તિ અને અધર્મનો નાશ. ભગવાન ભક્તનું રક્ષણ કરે છે અને અધર્મનો નાશ કરે છે. તો કૃષ્ણના ચરણોનું આશ્રય લેવું, હે ને? એટલે કૃષ્ણને પોતાના જીવનનો આધાર બનાવો. જેમ બાળકને માતાનો આશ્રય શું લાગે? એકદમ સુરક્ષિત લાગે, હે ને? એમ ભક્તને પણ ભગવાનની સાથે એમના ચરણ કમળમાં જે આશ્રય મળે છે, એને એકદમ સૌથી દુનિયામાં સૌથી સુરક્ષિત જે આશ્રય છે, ભગવાનનું ચરણનું શરણ છે, હે ને? તો અહીંયા આપણે પદ્મ પુરાણ દ્વારા ભગવાનના ચરણ 16 શુભ ચિહ્નોને જાણવાનો પ્રયત્ન, એવા આપણે જોઈએ તો ઘણા બધા ડિટેલમાં જોઈએ તો ધ્વજા જોયું, વ્રજ જોયું, અંકુશ, કમળ, ચક્ર, શંખ, માછલી, ગદા, અર્ધચંદ્ર પણ છે, શાંતિ, શીતળતા અને ભગવાનના ચરણોની સૌમ્યતા, ત્રિકોણ પણ છે. એમાં શું આવે? સેવા આવે, વૈરાગ્ય આવે અને જ્ઞાન આવે. જ્ઞાન, વૈરાગ્ય અને સેવા એકબીજાને શું કરે છે? પૂર્ણ કરે છે. ભક્તિમાં જ્ઞાન, વૈરાગ્ય અને સેવા, આ ત્રણેય તો આ દિવ્ય વ્યવસ્થા છે અને આધ્યાત્મિક પૂર્ણતાનું પ્રતીક છે ત્રિકોણ. ગાયના પગનું ચિહ્ન ગોપદ કહેવાય એને. કેમ? તો એનો અર્થ શું થાય? ગૌ સેવા, સરળતા અને આપણને વૃંદાવનની યાદ. સાક્ષાત આપણે કહ્યું ને કે જે વૃંદાવન આપણે અહીંયા જોઈએ છે, એવું જ ગોલોકા ધામ, સાક્ષાત ભગવાન, ત્યાં ભગવાનની લીલાઓ હમણાં પણ ચાલી રહી છે. વર્તુળ, પૂર્ણતા અને ભગવાનની અનંતતા. છત્ર છે, સ્વસ્તિક છે, હે ને? બધા શુભ આ લાક્ષણિક ચિહ્નો છે ભગવાનના. તો ચરણ ચિહ્નોનો મુખ્ય સંદેશ શું છે? શરણાગતિ. જો આપણે એમ વિચારતા હું મારી રીતે આ જ્ઞાનને અર્ચિત કરીને
ભગવાનને યાદ કરું છું, આ જ્ઞાન મેં લઈ લીધું છે. તો એ એક વસ્તુ જે છે એ જે ભગવાન સાથે આપણને જોડવામાં વચ્ચે આવે છે એ છે અહંકાર. પણ જેમ આપણે શરણાગતિ સ્વીકારીએ, કે હે કૃષ્ણ, હું તમારો આશ્રય લઉં છું અને તમારી સેવા કરવા માંગુ છું, તો એ છે આ શરણાગતિ છે. જેમ નાનું બાળક પોતાના પિતાનો હાથ પકડીને સુરક્ષિત અનુભવે, નિર્ભય બને, તેમ જ્યારે જીવ કૃષ્ણના ચરણોનું આશ્રય લે છે ત્યારે તેને આધ્યાત્મિક સુરક્ષા અને એ માર્ગમાં જવાનું દિશા મળે છે, હે ને? તો ખૂબ જરૂરી છે. આના વિશેની આપણે કાલે ચર્ચા નહોતી કરી એટલે આજે કરી. હવે આગળ આપણે વધશું. હરિભોલ. તો આ તો આપણે કાલે લીધું શિવજી. હવે આપણે આવશું પરાશર મુનિ એ જે વ્યાખ્યા આપી, હે ને? ધન, શક્તિ, ખ્યાતિ, સ્વરૂપ, જ્ઞાન અને વૈરાગ્ય જેવી 6 સમૃદ્ધિઓ ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વમાં સંપૂર્ણ માત્રામાં હાજર છે. તેથી શ્રી ભગવાન સર્વ આકર્ષક છે. કૃષ્ણ નામ જ નો અર્થ સર્વ આકર્ષક છે, હે ને? તો આ બધાએ યાદ રાખવાનું છે કે ષડ ઐશ્વર્યો ભગવાનના કયા કયા: ધન, શક્તિ, ખ્યાતિ, સ્વરૂપ, જ્ઞાન અને વૈરાગ્ય. તો આ તમારા ક્વિઝમાંનો વન ઓફ ધી ક્વેશ્ચન પણ હોઈ શકે, હે ને? તો આ યાદ રાખો. યાદ રાખો. યાદ ના રહો તો સ્ક્રીનશોટ લઈ લો, લખતા ન હો પછી લખી લેજો. ને જો સાથે સાથે લખતા હો તો આ જરૂર આ પોઈન્ટર્સ લખી લો, હે ને? ષડ ઐશ્વર્ય એટલે ભગવાનમાં રહેલી 6 પ્રકારની પૂર્ણ સંપત્તિ, ઐશ્વર્ય. શીલા પ્રભુપાદ ખૂબ સરસ રીતે સમજાવે છે. જે વ્યક્તિમાં આ 6 ઐશ્વર્ય પૂર્ણપણે હોય તેને ભગવાન કહી શકાય છે. અને ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સંપૂર્ણ રીતે શ્રી કૃષ્ણ ષડ ઐશ્વર્ય છે. તો ઐશ્વર્ય, ધન, ઐશ્વર્ય એટલે ધન અને સંપત્તિ. ને ભગવાન સંપૂર્ણ રીતે હા કઈ કહેવા જેવું છે આપણામાં, હે ને? ધનવાન છે. આખું ભૌતિક અને આધ્યાત્મિક જગત તેમની શક્તિ છે, હે ને? ખ્યાતિ, આપણે એમ માનીએ છીએ, શીલા પ્રભુપાદ પણ પોતાના ભાવાર્થમાં પણ ખૂબ સરસ રીતે સમજાવે છે કે આપણે એમ માનીએ છીએ આ મારું ઘર છે, આ મારું જમીન છે, આ મારું શરીર છે. પણ આ વાસ્તવમાં ક્યાંથી આવ્યું છે? ભગવાનની શક્તિમાંથી આવ્યું છે, ઐશ્વર્ય, ધન. તો સંપત્તિ એટલે ઐશ્વર્ય. ઉદાહરણ તરીકે લઈએ તો દ્વારકામાં શ્રી કૃષ્ણની કેટલી રાણીઓ હતી? હા, કેટલી રાણીઓ હતી? 16,000. 16,108 રાણીઓ. 16,008. 16,008. અને દરેક માટે અલગ અલગ મહેલ. અને દરેક જણ સાથે ભગવાન ની લીલાઓ, ભગવાન બધા સાથે પ્રેઝન્ટ, હે ને? એટલું સરસ. અને દરેક મહેલમાં શ્રી કૃષ્ણ પોતે અલગ અલગ સ્વરૂપે હાજર રહેતા અને દરેક રાણીઓ સાથે રહેતા. આજની તારીખમાં એક સામાન્ય વ્યક્તિ માટે એક પત્ની ને સર્વાઈવ કરવી માટે પણ ખૂબ મુશ્કેલ પડી જાય.
અને એવી જ 16,108 મહેલો, એટલે કેટલું મોટું. અને એ મહેલો કેવા કે આટલા એક 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 જગના આખું, આપણે કે અ, આનંદ મહેલ એટલે મહેલ નું એન્ટ્રન્સ થી લઈને કેટલું મોટું મોટું બધું જ આવી છે મહેલ. નો દેટ ધ સર્વાઈવલ, હે ને? તો સામાન્ય વ્યક્તિ માટે ઘર ચલાવવું કેટલું મુશ્કેલ છે, પણ ભગવાન માટે અઢળક પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સંપત્તિ. હમ આજે એને તો હમ બધું શક્ય. હમ અને ભગવાન અને અને હવે તમે કહો કે હા, દુનિયામાં એવા ઘણા બધા કે આ ધનવાનની કેટેગરીમાં નંબર 1 આ છે, નંબર 1, 2, 3, 4. હા, ક્યારેક એ નંબર 2 થઈ જાય, ક્યારેક નંબર 1. પણ ભગવાનના જે ઐશ્વર્યોના આગળ આ બધી સંપત્તિઓ ઝીરો છે, હે ને? તો આપણે શું સમજવાનું છે કે આપણી પાસે જે કંઈ છે તે ભગવાનની ભેટ છે. તેથી આપણે શું કરવું? ભગવાનની સેવામાં ઉપયોગ કરવો. શક્તિ, ભગવાન અસીમ શક્તિશાળી છે. એમની ગોવર્ધન લીલા, અને એવા જ એમણે બાળપણમાં ઘણા બધી લીલાઓ કરી છે. પૂતના વધ, માત્ર થોડા મહિનાના બાળક, નાનું બાળક શ્રી કૃષ્ણે હમ હમ પૂતનાના સ્નાનનું હમ પાન કરતા કરતા જ એના પ્રાણ હરી દીધા, હે ને? ગોવર્ધન લીલા, ડાબા હાથની ટચલી આંગળી 7 દિવસ સુધી, હે ને? તે શું છે? આપણા માટે એક જ આપણે એમ કહો કે હું એક ગ્લાસ પાણીનો ઉઠાવ, ખાલી 5 મિનિટ, 6 મિનિટ, 10 મિનિટ પછી પણ ભગવાને પર્વતને ધારણ કર્યું, હે ને? તો ભગવાનની શક્તિ પણ શું છે? અપાર છે. કીર્તિ, ખ્યાતિ, ભગવાનનું નામ આખા જગતમાં પ્રસિદ્ધ છે. આટલા એને આપણે કહે ને કે 5,500 વર્ષ પછી પણ ભગવાનના નામનું, ભગવાને આપેલા જ્ઞાનનું આપણે આત્મસાત કરીએ છીએ, હે ને? ભગવાનનું નામ લઈએ છીએ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એટલે પ્રભુપાદ પણ કહે છે કે કૃષ્ણનું નામ, રૂપ, ગુણ, લીલા સર્વત્ર પ્રસિદ્ધ છે, ખ્યાતિ. મને એક પ્રસંગ હમણાં જ રિસન્ટલી સાંભળ્યું હતું મેં. રૂપ ગોસ્વામી, અકબર, આ દ્રષ્ટાંત આવે છે કે કે જાય છે અકબર ને કહે છે કે તમે શું તમારા ભગવાન તમારા માટે કરે છે, તમારે જુઓ તમે કયા ઓલામાં. એને અહમ હતું એનું કે આ ક્યાં એમ કે ક્યાં દેખાય છે ભગવાનનો ઐશ્વર્ય, તમે કહો છો તમારા ભગવાન આમ. તો રૂપ ગોસ્વામી જાય છે, જાઓ યમુનાના દર્શનમાં જઈને દર્શન કરી આવો. તો જાય છે, તો દર્શન કરે છે. તો આંખ બંધ કરીને પછી જે ખોલે છે ત્યારે તેને છે ને એના આંખોમાં એકદમ ચમક આવે છે. તો જોઈ છે, આંખો ખોલે છે તો એને કરોડો રત્નોથી ભરેલી દેખાય છે, બધું જ આખું એમના પગથિયાં રત્નોથી, દિવ્ય રત્નોથી
અને અને પછી એને આંખ બંધ કરે છે અને પછી એમને રિયલાઇઝ થાય છે કે ભગવાનનું ઐશ્વર્ય, કે તો બોલો હવે, તો કે મારી એટલી લાયકાત નથી. એક મણી જેનું અ, એનું મૂલ્ય આંકવું એ તો કરોડો અબજો જોયા. સો એ અનુભવ હે ને, ભગવાનનું એ શું છે? ઐશ્વર્ય. અને યશ આપણે જોઈએ કે વ્યક્તિ જ્યાં સુધી હોય, જે પણ હોય, બોલિવૂડ સ્ટાર, આપણે એમના ભૌતિક પ્લેટફોર્મનું અગર જો એક્ઝામ્પલ લઈએ તો કેટલા વખત સુધી? 25-50, જ્યાં સુધી એ હોય ત્યાં સુધી. પછી પણ ભગવાનનું નામ યુગો યુગો સુધી સમગ્ર વિશ્વમાં ગવાય છે, હે ને? તો ભગવાનની કીર્તિ, યશ, ભગવાનનું સુંદરતા, સર્વ આકર્ષક, શ્રી કૃષ્ણનો, કૃષ્ણ નામનો અર્થ હે ને? સુંદર, સર્વોત્તમ સુંદર, સર્વ આકર્ષક, બધાને પોતાની તરફ આકર્ષે છે. ભગવાનની વૃંદાવન લીલાઓ, હે, ભગવાન વાંસળી વગાડતા તો ગોપીઓ, હા, ગોપવાળો, ગાયો, સમગ્ર વૃંદાવન તેમની તરફ આકર્ષતું, હે ને? તો ભૌતિક સૌંદર્ય, હા, નષ્ટ થાય ને, ટેમ્પરરી છે બધું, પરંતુ કૃષ્ણનું સ્વરૂપ સચ્ચિદાનંદ રૂપ છે. જ્ઞાન, પૂર્ણ જ્ઞાન. ભગવાન સર્વજ્ઞ છે, ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્ય. ભગવાનને સંપૂર્ણ જ્ઞાન હતું. કુરુક્ષેત્રમાં આપણે જોયું કે અર્જુન મૂંઝવણમાં હતો. બરાબર? જ્યાં સુધી અર્જુનનો અને ભગવાનનો વાર્તાલાપ મિત્ર તરીકે નો હતો, ત્યાર સુધી ભગવાન કશું બોલે ને ફક્ત સાંભળતા હતા. બરાબર છે? આપણે પણ એક આવી કેળવવાનું છે. આપણે આજની તારીખમાં બધા ધૈર્યવાન ઓછું, કઈ બોલવા, કોઈ એક બોલે ને ત્યાં તો બીજું બોલે કે આ મારું પણ આ સજેશનમાં હું પણ આવું છું, પણ નો, ધેટ ઇઝ અ વન બિગ ક્વોલિટી આપણે આમાંથી પણ શીખવાનું છે, ભગવાન પાસેથી લિસનિંગ. જ્યાં સુધી કોઈ આપણા પોતાના મનની વાત કરી ના લે ત્યાં સુધી સાંભળ્યું, અને ભગવાને પણ મિત્ર તરીકે સાંભળ્યું. અને જેમ અર્જુન શરણાગત ગયા ત્યારે એમણે એક ગુરુ તરીકે એમને જ્ઞાન આપ્યું. શું જ્ઞાન આપ્યું? એમણે ક્યારેય સલાહ નહીં આપી, એમણે જ્ઞાન આપ્યું. આત્મા, શરીર, કર્મ, યોગ, ભક્તિ, પ્રકૃતિ અને પરમાત્મા વિશે સંપૂર્ણ જ્ઞાન આપ્યું. ન હન્યતે હાન્યમાને શરીરે. આત્મા શરીરના સાથે નાશ નથી પામતો, હે ને? આત્મા, આપણે કોણ છે? આત્મા છે, આપણે શરીર નથી. અને પછી હા, શું કીધું? 18મા અધ્યાયમાં બધું જ જ્ઞાન આપી દીધા પછી કે હવે તને જે ઠીક લાગે એવું કર. ભગવાન ફોર્સ નથી કરતા. એ જ્ઞાન, વૈદિક જ્ઞાન, શાસ્ત્રોનું સંકલન કરતા ભગવાન પોતે સંપૂર્ણ જ્ઞાન, વૈરાગ્ય. આ ઇમ્પોર્ટન્ટ, ભગવાનના આ સૌથી ઇમ્પોર્ટન્ટ ઐશ્વર્યમાંનું એક ઐશ્વર્ય છે વૈરાગ્ય. ભગવાન પાસે બધું છે. ભગવાનને જરૂર છે પત્રમ ફૂલમ ફલમ તોયમની? જરૂર છે? ભગવાનની પાસેથી લીધેલું આપણે ભગવાનને ઓફર કરીએ છીએ, પણ ભગવાન પોતાના
ભક્તો માટે ભાવ, એક પિતા માટે પુત્ર. હે ને, જ્યારે પિતા ચોકલેટ પોતે ખાઈ શકે છે ને, પોતાના પાસે છે પૈસા, પણ બે જ્યારે એ પોતાના બાળક માટે લઈ આવે ને બાળક બે ચોકલેટમાંથી એક ચોકલેટ જ્યારે પિતાને પાછું આપે ને કે પિતા તમે પણ લો, તો દેટ ઇઝ વોટ, એ સ્નેહ, પ્રેમ અને ભાવ બાળકનું એ પિતાને બહુ ગમે છે. એવી રીતના કૃષ્ણને પણ બહુ આનંદ થાય જ્યારે આપણે ભગવાનને કઈ ઓફર કરીએ. હે? તો અહીંયા વૈરાગ્ય કોઈના પર નિર્ભર નથી ને. પ્રભુપાદ પણ સમજાવે છે કે ભગવાનનું વૈરાગ્ય એવું છે કે તેઓ સમગ્ર સૃષ્ટિના પાલન કરતા છે, સાથે આસક્ત નથી. હે ને? વૃંદાવનમાં બાળપણમાં બહુ લીલાઓ કરી ને એમણે, પણ પછી ત્યાંથી મથુરા ગયા, દ્વારકા ગયા, પોતાના જીવન, હે ને, ભગવાન પણ અહીંયા પ્રગટ થાય છે ત્યારે ભગવાન પણ કહે છે કે હું પણ એવી ફોલો કરું, કર્તવ્ય પ્રમાણે જીવન જીવું. પણ ક્યારેક ભગવાન તો દિવ્ય છે, તો એમાં ભગવદ્ ગીતામાં ભગવાન આગળ આપણને કહે છે ને, નમે પાર્થાસ્તિ કર્તવ્ય ત્રિષુ લોકેશુ કિંચન. ત્રણેય લોકમાં મારા માટે એવું કોઈ કર્તવ્ય નથી જે મને મેળવવા બાકી હોય, છતાં હું કર્મ કરું છું. તો બધું હોવા છતાં કોઈ વસ્તુ માટે આસક્તિ ના રાખે, એ બધું. તો આ ષડ્વ ઐશ્વર્યથી સંપૂર્ણ કૃષ્ણ ધન, શક્તિ એટલે ઐશ્વર્ય, સંપત્તિ, શક્તિ, ખ્યાતિ, સુંદરતા, જ્ઞાન અને ધ્યાન. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભૌતિક પ્લેટફોર્મમાં આપણે જોઈ શકીએ કે કોઈ વ્યક્તિ ખૂબ સુંદર છે, સુંદર છે, તમે જોવો છો, પ્રસિદ્ધ પણ છે, જ્ઞાની પણ હોઈ શકે, પણ વૈરાગ્ય છે નહીં. ના, નથી. ના નહીં. પછી એક વ્યક્તિમાં બધું ન હોઈ શકે, ભગવાનમાં જ હોઈ શકે. જ્ઞાન, બરાબર ને, શક્તિ તમે જોઈ શકો છો. પછી બધા જ અહીંયા કોઈની પાસે સુંદરતા છે, ઓવર પાવર્ડ, અહીંયા સંપત્તિ છે, પછી કોઈની પાસે જ્ઞાન છે, કોઈની પાસે બળ છે, ખ્યાતિ છે, બધું, હે ને, વૈરાગ્ય છે, પણ પૂર્ણ નથી. કોઈક વધારે, કોઈ કેવી ને કે ધન છે પણ જ્ઞાન નથી, જ્ઞાન છે પણ શક્તિ નથી, સુંદર છે પણ પ્રસિદ્ધ નથી, પ્રસિદ્ધ છે પણ વૈરાગ્ય નથી. તો કોઈને કોઈ રીતે ને આપણે એવા લોકોને ફોલો કરે છે જે પૂર્ણ નથી. પણ ભગવાન તો સંપૂર્ણ ષડ ઐશ્વર્યથી પૂર્ણ છે, તો પણ આપણે ડાઉટ કરીએ છીએ. ભગવાને આપેલા જ્ઞાનને આપણે આત્મસાત કરી જ નથી શકતા, કારણ કે આપણે શરણાગત ભાવ નથી. જ્યારે એ શ્રદ્ધા સાથે આપણે શરણાગત ભાવ સાથે ભગવાનના નામનું સ્મરણ કરીએ અને શરણ લઈએ તો બધું સરળ થઈ જાય. તો ભગવું એટલે ઐશ્વર્ય અને વાન એટલે જેની પાસે છે. ભગવાન ઐશ્વર્યના માલિક. હે ને, જુઓ ખૂબ સરસ. હા, આપણે કેટલું આમ લેવલ 1 માં આપણે ઓવરવ્યુ લીધું ને હવે લેવલ જ્યારે ઓરિએન્ટેશન આટલું સરસ હોય તો લેવલ 2 ના જ્યારે અધ્યાયો આપણે કાલથી શરૂ થશે તો એ જ્ઞાન કેટલું આત્મસાત કરાવશે આપણને, ભગવાન સાથે સમીપ કેટલું લઈ જશે. હે ને, તો ભગ એટલે ઐશ્વર્ય અને વાન એટલે જેની પાસે છે. ભગવાન ઐશ્વર્યના માલિક.
તો ભગવાન કોણ છે? ષડૈશ્વરથી પરિપૂર્ણ હોય ભગવાનનું શ્યામ સુંદર મુરલી મનોહરા સ્વરૂપ કેટલું આપણને આકર્ષે છે ને, અને ફક્ત જોવા માત્રથી જ આપણે ભગવાનની સમીપ જઈએ છે. તો બળ, ખ્યાતિ, જ્ઞાન, સંપત્તિ અને ધ્યાન, આના વિશે આપણે ચર્ચા કરીએ. એટલે સંપત્તિમાં લખપતિ છે, અરગપતિ જોયા, અને અહીંયા ખબરપતિ પણ જોયા, પણ કૃષ્ણ એકલા લક્ષ્મીપતિ છે. હરિ બોલ. તો ભગવાન કૃષ્ણની સર્વોપરિતા તમામ આચાર્યો દ્વારા સ્વીકારવામાં આવે છે. શ્રીમદ ભાગવતમ પહેલો સ્કંદ 3 અધ્યાય 28મો શ્લોક. એતે ચાંસ કલાપોષમ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. અને તો બધા મહાન ઋષિઓ કૃષ્ણની સર્વોપરિતાનું પુષ્ટિ કરે છે. અર્જુન વાચ, અર્જુન પણ કહી રહ્યા છે, પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમ અજમ વિભુમ આહુ સત્વા ઋષયઃ સર્વે દેવર્ષિ નારદસ્તથા અસિતો દેવલો વ્યાસ સ્વયં ચેવ બ્રવીષમે. અર્જુને કહ્યું, આ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પરમધામ પરમ પવિત્ર પરમ સત્ય છો. આપ સનાતન દિવ્ય આદિ પુરુષ અજન્મ તથા મહાનતમ છો. નારદ, અસિત, દેવલ તથા વ્યાસ જેવા સર્વ ઋષિઓ આપના વિશે આ સત્યનું સમર્થન કરે છે, અને હવે આપ સ્વયં મને તે જ કહી રહ્યા છો. તો મહાન આચાર્યો જેમ કે મધ્વાચાર્યજી ભગવાનના મહાન ભક્ત. હવે અહીંયા હું તમને હોમવર્ક આપીશ કે મધ્વાચાર્યજી કોણ. એક માતાજી એમના વિશે બોલશે. રામાનુજાચાર્યજી કોણ. હવે ચૈતન્ય મહાપ્રભુજી. આવા બધા જ આચાર્યનો જે નામ તમારા સામે રિફ્લેક્ટ થાય છે, એમના બધાના વિશે થોડું 4 થી 5 વાક્યોમાં તમારે કાલે બોલવાનું છે. એ હોમવર્ક છે તમારું. તો ચૈતન્ય મહાપ્રભુ બધા જ જાણે છે. રાધા ભાવે ભગવાન પોતે આવીને કળિયુગમાં આપણા જેવા બદ્ધ જીવોને મહામંત્ર આપ્યો. તો અહીંયા ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. કોઈને આવડે છે તો આગળ આવીને આ ખૂબ સરસ શ્લોક છે આદિ શંકરાચાર્ય દ્વારા. તો પ્લીઝ કોઈ આવીને આગળ આવીને આને વાંચે, આનો લાભ લે. હરે કૃષ્ણ. ગીતા માતાજી. હાજી માતાજી, હરે કૃષ્ણ. હા, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતિ દુઃખુન કરણે. हे मोह से ग्रसित बुद्धि वाले मित्र गोविंद को भजो, गोविंद का नाम लो, गोविंद से प्रेम करो. अच्छा, तो अर्थ આવી ગયો. સોરી, આ તો એનો અર્થ આપી દીધો છે. અર્થ છે માતાજી. हे તો આટલું मोह से ग्रसित बुद्धि वाले मित्र गोविंद को भजो. કન્ટિન્યુ કરો છો માતાજી? રીડ કરો છો? અનિતા માતાજી, હરે કૃષ્ણ. सॉरी, हे मोह से ग्रसित बुद्धि वाले मित्र गोविंद को भजो, गोविंद का नाम लो, गोविंद से प्रेम करो,
वो क्योंकि मृत्यु के समय व्याकरण के नियम याद रखने से आपकी रक्षा नहीं हो सकती है। भगवत गीता कच्चिदित्ता गधा चतल कणिका पिता संक्रदपि येन मुरारी समर्चा क्रियते तस्य येमेन न चर्या चर्चा। जिन्होंने भगवत गीता का थोड़ा सा भी अध्ययन किया है, भक्ति रूपी गंगा जल का कण भर भी पिया है, भगवान कृष्ण की एक बार भी समुचित प्रकार से पूजा की है, यम के द्वारा उनकी चर्चा नहीं की जाती है। હરે કૃષ્ણ. તો આદિ શંકરાચાર્ય શું કહે છે કે હે મોહ સે ગ્રસિત બુદ્ધિ વાલે મિત્ર, હા એટલે જીવ, આપણે બધા અહીંયા આ મનુષ્ય દેહ ધારણ કર્યું છે, હા ને? ને આ દેહ આપણને 84 લાખ જન્મો પછી મળ્યું છે. અને એની આપણે એમાં પાછું આપણે જન્મ મૃત્યુના ચક્રમાંથી બહાર આવવા માટે તો અહીંયા કહે છે ને કે નિયમ યાદ રખને સે આપકી વ્યાકરણ કે એટલે કે તમે જે આટલું આ જ્ઞાન અર્જિત કરી રહ્યા છો, તો તમે આ સંસ્કૃતના જે શ્લોકો વાંચી રહ્યા છો એમાં વ્યાકરણ શું છે એમાં વધારે મહત્વ આપો છો. જે મહત્વ જેનું શું છે, આ જ્ઞાનનું મહત્વ શું છે? વ્યાકરણ યાદ રાખવાનું કે ભગવાન સાથે જોડાવાનું? જ્ઞાની કોણ છે? ભગવાન બુદ્ધિશાળી કોને કહે છે? કે જે આ આત્માના જ્ઞાનને જાણે છે. આ મનુષ્ય દેહના ધ્યેય છે, મનુષ્ય દેહનું જે ધ્યેય છે એને જાણે છે, નહીં કે જ્ઞાનોપચાર કરે છે, જે શાસ્ત્રોનું જ્ઞાન ધરાવે છે, है ना? तो गोविंद से प्रेम करो क्योंकि मृत्यु के समय व्याकरण के नियम याद रखने से आपकी रक्षा नहीं हो सकती. जिन्होंने भगवत गीता का थोड़ा सा भी अध्ययन किया, हाँ, तो भक्ति रूपी गंगा जल का कण भी पिए. भगवान कृष्ण की एक बार भी समुचित प्रकार से पूजा की है, यम के द्वारा उनकी चर्चा नहीं की जा सकती. आदि शंकराचार्य કહી રહ્યા છે અહીંયા, હે ને? તો આપણે બધા જ જાણીએ છીએ ભગવાન પુરુષોત્તમ પરમેશ્વર, હા, મર્યાદા પુરુષોત્તમ, અને ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. બધા પુષ્ટિ કરી છે કે કૃષ્ણ તે સર્વોચ્ચ વ્યક્તિત્વ છે. કૃષ્ણ ભગવાન પોતે શું કહે છે? ભગવાન કૃષ્ણનું જન્મ અને પ્રવૃત્તિઓ તેમની સર્વોપરિતા સાબિત કરો. જન્મ કર્મ ચ મે દિવ્યમ યો મેતિ તત્વતઃ તયત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સો અર્જુન. હે અર્જુન, જે મનુષ્ય મારા પ્રાગટ્ય તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે, તે આ શરીરને ત્યજ્યા પછી આ ભૌતિક જગતમાં ફરીથી જન્મ લેતો નથી, પરંતુ મારા સનાતન ધામને પામે છે. સનાતન ધામ એટલે કયું ધામ? ગૌલોક, ગોલોક ધામ, ગૌલોક વૃંદાવન. ગોલોક વૃંદાવન ધામ. તો ભગવાનના દિવ્ય પ્રાગટ્ય તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે. તો 5000 વર્ષ પહેલા ભગવાન મથુરામાં દેવકી માતા અને વાસુદેવજીના પુત્ર તરીકે તમે જોયું, એમણે પણ જ્યારે પ્રગટ થયા તો ચતુર્ભુજ જ પ્રગટ થાય છે. પણ જ્યારે દેવકી માતાજી પ્રાર્થના કરે છે ભગવાનને કે મને તો તમારું બાળ સ્વરૂપે તમે સેવા કર્યું છે, ત્યારે ભગવાન બાળ સ્વરૂપ લે છે, અને જ્યારે દેવકી માતાજીના ગર્ભમાં ભગવાન હોય છે ત્યારે બધા દેવી દેવતાઓ એમનો દર્શન નથી કર્યા હોય છે, હે ને? જ્યારે તમે કૃષ્ણ બુક વાંચો તો એમાં છે ને પૃથ્વી અને બ્રહ્માજી બધા, શિવજી બધા જ જાય છે ક્ષીરસાગર પાસે, અને બ્રહ્માજી ભગવાન સાથે ધ્યાનમાં ભગવાન ત્યારે પણ પ્રગટ નથી થતા, તો ભગવાનનું કોઈ સ્વરૂપ પણ નહોતું જોયું. ભગવાન સાક્ષાત દ્વાપર યુગમાં આવ્યા પછી, અને ભગવાને અવતારો લીધા, પણ ભગવાનનું જે આ સાકાર સ્વરૂપ છે, હે ને, એ ભગવાન દ્વાપર યુગ સાક્ષાત ભગવાન
તો આનાથી વિશે શું હોઈ શકે? હમ એટલે તમે જોઈ શકો છો હે ને કે મને સમસ્ત યજ્ઞો તથા તપસ્યાઓના પરમ ભોગતા, સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર તેમજ સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર તરીકે જાણી મારી ભાવના ઓતપ્રોત થયેલો મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે. આપણે બધા જેમ લેવલ 1 કરીને અનુભવ કર્યો છે હે ને, તો લેવલ 2માં ભગવાન વિશે હજી જાણવાની ઉત્સુકતા સાથે આપણે જોડાયા છે. તો જોડાયેલા રહેજો અને આ જ્ઞાનને આત્મસાત કરવાનો પ્રયત્ન, કારણ કે સંગ ખૂબ જરૂરી છે. આધ્યાત્મિક રીતે જો આપણને ઉન્નત થવું હોય તો સંગ જરૂરી છે, અને સંગ સાથે જે આપણે થોડી ઘણી પ્રયત્ન કરી રહ્યા છે સમીપ જવાની, એમાં આપણને શું મળે? દ્રઢતા મળે. કારણ કે સંગ હોય તો દ્રઢતા, સાથ હોય તો દ્રઢતા આવે. અને જોડાયેલા રહો તો આ માયા છે ને, ખૂબ પ્રબળ છે, બહુ જ સ્ટ્રોંગ છે. એટલે એમાંથી બહાર આવવા માટેનું આપણને જે એસોસિએશન મળે છે એનો સંગ જરૂર કરજો. અને ભગવાન કહે છે હે ને કે હું પરમ ભોગતા, સુપ્રીમ એન્જોયર, કંટ્રોલર અને હિત કરતા. હા, આપણા હૃદયમાં ક્યારેક ક્યારેક આપણે આ જ્ઞાન નહોતું ત્યારે આપણે એમ કહેતા ને મારી સિક્સ સેન્સ બહુ સ્ટ્રોંગ છે. ક્યારેક કંઈક થવાનું હોય, કંઈક કોઈ બોલતું હોય ત્યારે એવું કંઈ આપણે કંઈ વિચારતા હોય તો એવું લાગે ને કે ના, કંઈક તો આ કરવું નથી, આ કરવું જોઈએ. હા, તો હૃદયમાં રહેલા પરમાત્મા આપણને પ્રેરણા આપે છે. તેટલું પણ જ્ઞાન આપણને, એવી એવી બુદ્ધિ પણ આપણને ક્યારેક, પણ જ્યારે આપણે ભગવદ્ ગીતાના જ્ઞાનને આત્મસાત કર્યું ત્યારે સમજાયું કે ભગવાન પરમાત્મા તરીકે આપણા હૃદયમાં છે, જે પ્રેરણા આપણને આપે છે. આપણી સાથે ને સાથે 84 લાખ જન્મો ફેરા આપણી સાથે ને સાથે ભગવાન છે. તો શુભેચ્છક મિત્ર તરીકે જાણ, હે ને. તો આ જ્યારે જાણે છે મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે. તો હું તો મારા એક અંશ માત્રથી આ સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને તેને ધારણ કરું છું. ભગવાને 10મા અધ્યાયમાં આપણને આ જ્ઞાન પણ આત્મસાત કરાવ્યું. તો શું કૃષ્ણ વિષ્ણુનો અવતાર છે? કૃષ્ણ અવતાર અને અવતારી, હે ને. આપણે જોયું ને જ્યારે ભગવાનનું વિશ્વરૂપ દર્શન કર્યું ત્યારે, હા, અસંખ્ય ઉદરો, હા, ભગવાનના રૂપ ને જોઈને, હા, અર્જુને ખાસ કરીને જ્ઞાન ચક્ષુ, દિવ્ય ચક્ષુ આપવામાં આવ્યા, હે ને, ભગવાને આપ્યા. કારણ કે એ દ્વારા જ ભગવાનને જોઈ શકાય. તો કોણ જોઈ શકે ભગવાનને? તો ભગવાનના શુદ્ધ ભક્તો. અને જ્યારે ભક્તોને ભગવાનના આટલા કહેવાય ને કે એ વિશ્વરૂપ દર્શનમાં કોઈ ઇન્ટરેસ્ટ ન હોય, એને તો ભગવાનનું શ્યામ સુંદર મુરલી મનોહર રૂપ જ આનંદ અપાવે. અને કે છે ને, અર્જુન પ્રાર્થના પણ કરે છે. તો આ જાણવું પણ જરૂર છે. કેમ આપણે ભગવાનના વિશેની અહીંયા ચર્ચા કરી રહ્યા છે ઓરિએન્ટેશનમાં? કારણ કે જ્યારે પણ આપણે કોઈ ભૌતિક પ્લેટફોર્મમાં પણ, કોઈ પણ આપણે શાળામાં જઈએ, કોઈ કોર્સ કરવા જઈએ, આપણા બાળકને એડમિશન આપવા જઈએ, તો એ ઇન્સ્ટિટ્યુશન, હા, આપણને શું મળે? એની સાથે કનેક્ટ થઈએ અને આ શ્રદ્ધા સાથે. અધરવાઇઝ આ જ્ઞાન ઉપર છલ્લું છે. જ્યાં સુધી તમે શ્રદ્ધા અને શરણાગત ભાવે ભગવાને આપેલા જ્ઞાનને આત્મસાત ના કરો તો એ ફક્ત ઉપર છલ્લું જ્ઞાન છે. જ્ઞાન તો મળી ગયું, પણ એને આત્મસાત કેવી રીતના, બહુ જરૂરી છે. તો સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું, અર્જુને આ પ્રમાણે કહ્યા પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણે તેમનું સાચું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું અને છેવટે પોતાનું દ્વિભુજ રૂપ દર્શાવી ભયત્રસ્ત અર્જુનને ઉત્સાહિત કર્યું.
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું, અર્જુન, તું અત્યારે મારા જે રૂપને જોઈ રહ્યો છે તેના દર્શન અતિ દુર્લભ છે. દેવો પણ આ અતિ પ્રિય રૂપના દર્શન કરવાનો અવસર સદૈવ શોધતા રહે છે. તો કોને આ લાભ મળે? જ્યારે ભગવાન ભક્ત પર કૃપા કરે. ને એ કૃપા ક્યારે થાય? તો સંપૂર્ણ રીતે તમે જ્યારે શ્રદ્ધા ભાવે શરણાગત થાવ. હે ને? તો ભીષ્મદેવ ભગવાનની સમક્ષ પોતાનું એમને ઈચ્છા મૃત્યુ હતું ને, હે ને? તો ભગવાનના મહાન મહાન ભક્ત કૃષ્ણના મૂળ વિષ્ણુ રીતે સ્થાપિત કરે છે. ભગવાન સમક્ષ પ્રાર્થના, વિષ્ણુ સહસ્ત્ર, હા, ભગવાનની સમક્ષ, ભગવાને સામે કે છે, મને તમારી તમે મારી સમક્ષ આવો, હું તમને જોઈને મારું આ દેહ છોડવાનું. આવા મહાન ભક્ત. તો હવે નારાયણને શિવ, બ્રહ્મા, ઇન્દ્ર અને અન્યના સ્ત્રોત તરીકે સ્થાપિત કર્યા પછી આપણે જોઈ શકીએ છીએ કે કૃષ્ણ કેવી રીતે મૂળ નારાયણ છે. એશ વે ભગવાન સાક્ષાત દ્યો નારાયણ પુમાન મોહન્ય માયયા લોકમ ગૂઢશ્ચરિત વિષ્ણુ. ભગવાન શ્રી કૃષ્ણ જેમનો પાર પામી શકાય નહીં તેવા આદિ પરમેશ્વર સિવાય બીજું કોઈ નથી. તો પરમ પોક્તા આદિ નારાયણ છે, પરંતુ તેઓ વિષ્ણુ પરિવારમાં આપણામાંના એક હોય તેવી રીતે વિચારે છે ને તેઓ પોતાની સ્વસર્જિત શક્તિથી આપણને મોહ પમાડે છે. હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિ કૃષ્ણ સિવાય અન્ય કોઈ નહીં. અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે, કે જે રૂપમાં હું તારી સામે ઊભો છું, અને એ જ તે મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય છે. કેવળ આ રીતે જ તું મારા વિશેના જ્ઞાનના રહસ્યોને પામી શકાય છે. તમે જોઈ શકો છો ચૈતન્ય મહાપ્રભુ સાક્ષાત કૃષ્ણ કોના ભાવે? ભક્તના. કોણ ભક્ત? રાધા રાણીના. ભગવાનને પણ બહુ અચરજ થતું કે રાધા રાણી, હા, એવું શું એમને મને જોઈને આટલું ગોપીઓ, બધા ભક્તો, ગોપ બાળોના હૃદયમાં શું છે એમની એ અનુભૂતિ જ્યારે આવે છે ચૈતન્ય મહાપ્રભુના ભક્ત ભાવ. ને ભક્તિ કેવી રીતના કરે? સતત મનન ને ચિંતન કીર્તન. કોઈ પણ આપણે કે શાસ્ત્રોનું તમે અધ્યયન ના કર્યો પણ ભગવાનના નામનું શરણ લીધું. કળિયુગમાં કૃષ્ણ નામ જ સાક્ષાત ભગવાન છે. તો એને આપણે આત્મસાત કરવાનું છે. તો ભગવાન કહે છે તું મારા વિશેના જ્ઞાનના રહસ્યોને પામી શકીશ. એ ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી. જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલું રહે છે તેવી રીતે સર્વ કાંઈ મારા આધારે રહેલું છે. મત પરતરમ. હે ને? તો ઇનડિરેક્ટલી આપણે જોઈશું મોતી દેખાય છે આપણને, આ બધી રચનાઓ, પ્રકૃતિ દેખાય છે, બધું દેખાય છે, પણ એના પાછળનું જે ધાગો બધાને જોડી રાખે છે એ કોને નથી દેખાતું? એ જ એ દિવ્ય જ્ઞાન. ને જે ભગવાન કહે છે કે મોતી, બધા ભગવાન આપણને ભગવદ્ ગીતામાં કોઈ ઉદાહરણ પણ, શાસ્ત્રોયુક્ત ઉદાહરણો પણ આપશે, દ્રષ્ટાંત પણ આપશે, અને સમજાવે પણ ખૂબ સરસ. તો એને આત્મસાત કરવું. તો એક ભગવાન કેટલું સરસ આપણને મોતી ને દોરામાં ગૂંથાયેલા રહે છે તેવી રીતે સર્વકાય મારા આધારે રહેલું છે. પણ આપણે હંમેશા, તમે વિચાર કરો, આજની તારીખમાં આપણે કેટલી પ્રગતિ કરી, બહુ પ્રગતિ કરી, પણ રોગ તો એવા ને એવા જ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે કેટલું આગળ લઈ ગયા, પણ માનસિકતા તો એવી ને એવી જ છે. આપણે ઘણી બધી પ્રગતિ કરી, આપણે ભગવાનને આપેલા વસ્તુઓમાંથી ઘણી બધી વસ્તુ બનાવી,
પણ શું આપણે અનાજની ફેક્ટરી ખોલી શક્યા છે? શાકભાજીની ફેક્ટરી ખોલી રાખી છે? ભૂખમરો તો એવો ને એવો જ છે. હમ. કહેવાતા રીતે આપણે ખૂબ જ આગળ છે આજની એઆઈની જમાનામાં. એકલતા પણ એટલી જ છે, હે ને? તો એને સમજવાનું છે. ભગવાને આપેલા જ્ઞાનને આત્મસાત કરવું છે. તો ગતિ ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુહત પ્રભવ પ્રલય સ્થાનમ નિદાન બીજમ અવ્યયમ. હું જ પરમ લક્ષ્ય પાલન કરતા સ્વામી સાક્ષી ધામ આશ્રયસ્થાન તથા અત્યંત પ્રિય મિત્ર છું. હું સર્જન તથા પ્રલય સર્વનો આધાર આશ્રય તથા અવિનાશી બીજ છું. આપણે ભગવાનના અંશ છીએ અને અહીંયા જેટલી પણ પ્રકૃતિમાં આપણને જે પણ બધું છે ભગવાનના આધારે રહેલું છે, સર્વના આધાર. હે ને? અત્યંત પ્રિય મિત્ર ભગવાન છે આપણું. તો ક્યારે પણ એકલતા અનુભવાય નહીં, કારણ કે ભગવાન આપણી સાથે છે. ક્યારેક આપણે એકલા રહીને ઘણું બધું એવું કરતા છું, એકલા રહીને આમ કરીશ તેમ કરીશ, કોઈ મને જોતું નથી. પણ ભગવાન તો સાક્ષી તરીકે આપણા હૃદયમાં દરેક કર્મોને, દરેક વિચારોને જોઈ રહ્યા છે. આપણને કેવી અચરજતા થાય ને કે મને કરોડો લોકો હોય, કેવી રીતના ભગવાન બધાનું હિસાબ કિતાબ રાખે છે? હિસાબ કિતાબ ભગવાન આપણા હૃદયમાં જ રહેલા છે. એ હિસાબ કિતાબ થઈ રહ્યો છે, હે ને? એ ગણિત ભગવાન, આપણે કે ને ભગવાનનું ગણિત આપણા કરતા અનેક ગણું એક્યુરેટ છે. આપણે ક્યાં કે ને કે આપણે ક્યાં ભૂલ કરી શકીએ, પણ ભગવાન ક્યારે કોઈ થાય ભૂલ. એમનું ગણિત આપણા કરતા ઘણું પાકું છે. જે કોઈ મનુષ્ય સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે તે બધું જાણનારો છે. માટે હે ભરત પુત્ર, તે મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે. ઓરિએન્ટેશનનું રીઝન કે ભગવાન જ્યારે આપણે આ જ્ઞાન આત્મસાત કરી રહ્યા છે તો સંપૂર્ણ શ્રદ્ધા સાથે આત્મસાત કરીએ તો આ જ્ઞાનને એટલું જ ઊંડાણથી, એટલી જ સ્પષ્ટતા સાથે આપણે જાણી શકશું, હે ને? કે જ સંશય રહિત શ્રદ્ધા સાથે ભગવાનના આપણે આ જ્ઞાનને આત્મસાત કરવા જઈ રહ્યા છે. લેવલ 2ના ક્લાસમાં આપણે આ જ્ઞાનને એક એક શ્લોક સાથે, એક એક શ્લોકને એકબીજા સાથે જોડીને આત્મસાત કરી જઈ રહ્યા છે. તો વેદોનો સાર શું છે? તો અહીંયા 15મા અધ્યાયના 15મા શ્લોકમાં ભગવાન કહે છે, સર્વસ્ય ચાહમ હૃદય સંનિવિષ્ટો મત્ત સ્મૃતિ જ્ઞાનમ પોહનમ ચ વેદેશ સર્વૈરમૈવ વેદ્યો વેદાંત કૃદેદ્વ વિદદેવ ચાહમ વિદેવ ચાહમ. હું દરેક જીવના હૃદયમાં રહેલો છું અને મારાથી જ સ્મૃતિ, જ્ઞાન તથા વિસ્મૃતિ આવે છે. સ્મૃતિ, જ્ઞાન તથા વિસ્મૃતિ ભગવાન ચાહે તો આપણને સ્મૃતિ આપે છે. કેમ? આજે 4 વાગેના ભગવદ્ ગીતાના લેવલ 2ના ક્લાસમાં હું જોઈન થાઉં. જ્ઞાન આપે છે ભગવાનના નામ વિશેનું. વિસ્મૃતિ જેમાં ભગવાન નથી એ વસ્તુનું. ને વિસ્મૃતિ એટલે કે એવી વસ્તુ જે આપણને જાણવા યોગ્ય નથી, જાણવા જેવા માટે કામની નથી. ને વિસ્મૃતિ એવી પણ તમે વિચારો કે આપણને પૂર્વજન્મનું બધું યાદ હોય તો કેટલું દુઃખ થાય આપણને આ જન્મનું. એવી વિસ્મૃતિ, એવા આપણા પરિવારજનોનું, એવા નજીકનું કોઈનું મૃત્યુ થવું, એની જો આપણને સ્મૃતિ રહી જાય તો માણસ ક્યાં જતો રહે? ડિપ્રેશન. તો ભગવાને કેટલું સરસ આપણને આ જ્ઞાન તથા વિસ્મૃતને સ્મૃતિ આપ્યું છે. અને દરેક વેદો દ્વારા જાણનાર ભગવાન, વેદો દ્વારા જાણવા યોગ્ય પણ ભગવાન, દરેક વેદોમાં જ્ઞાન પણ એ જ. અને કોઓપરેશન આપણે જોયું હતું કે દેવો વચ્ચે અને આપણા વચ્ચે કોઓપરેશન શાનું? તો એક જ લક્ષ્ય, ભગવાનની પ્રસન્નતા માટે કામ કરવું. પણ આપણે શું કરીને બેઠા? આપણી પ્રસન્નતા માટે, આપણી
ઇન્દ્રિય તૃપ્તિમાં લાગી ગયા. અને પછી આપણે ક્યાં આવી ગયા? આ જીવન મૃત્યુના ચક્કર. અને એ જ હું જ વેદાંતોનો સંકલન કરતા છું અને સર્વ વેદોનો જ્ઞાતા પણ હું જ છું. હે ને? તો સમગ્ર વૈદિક સાહિત્ય સ્વીકાર કરે છે કે કૃષ્ણ જ બ્રહ્માજી, શિવજી તથા અન્ય બધા દેવોના સ્ત્રોત છે. અથર્વવેદ, ગોપાલ તાપની ઉપનિષદ એ 1.24માં યો બ્રહ્માણ વિદિધાતિ પૂર્વ યો વે વેદાંશ ગાપયતિ સ્મ કૃષ્ણ. પ્રારંભમાં કૃષ્ણે બ્રહ્માને વેદોનું જ્ઞાન આપ્યું હતું અને તેમણે જ ભૂતકાળમાં વૈદિક જ્ઞાનનો પ્રચાર કર્યો. હે ને? નારાયણ ઉપનિષદમાં અર્થ પૂરો હવે નારાયણો કા પ્રજા સુચે. ત્યારે પરમેશ્વરે નારાયણે જીવોનું સર્જન કરવાની ઈચ્છા કરી. એમની ઈચ્છા થઈ. ઉપનિષદમાં વળી કહ્યું છે કે નારાયણાત બ્રહ્મા જાયતે, નારાયણાત પ્રજાપતિ, પ્રજાયતે નારાયણ ઇન્દ્રો જાયતે, નારાયણાત અષ્ટો વસવો જાયંતે, નારાયણાત એકાદશ રુદ્રા જાયંતે, નારાયણાત દ્વાદશ. વરાપુરાણમાં નારાયણ પરો દેવસ્તમાં જ તત્સ તુમુખ તસ્મા રુદ્રો ભવદ દેવ સચ્ચ સર્વજ્ઞતામ ગતઃ. નારાયણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને તેમનાથી બ્રહ્માજી ઉત્પન્ન થયા હતા. પછી બ્રહ્માથી શિવજી ઉત્પન્ન થયા. હા ને? તો ભગવાન કૃષ્ણ સમગ્ર સૃષ્ટિના સ્ત્રોત છે અને સર્વ કારણોના સમર્થ કારણરૂપ. હા ને? નારાયણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. તેમનાથી તેમની નાભી કમળમાંથી કોણ આવ્યું? બ્રહ્માજી. અને બ્રહ્માજીને બ્રહ્માથી શિવજી આવ્યા. હે ને? તો ભગવાન કૃષ્ણ સમગ્ર સૃષ્ટિના સ્ત્રોત, સર્વ કારણોના સમર્થ કારણો, ને બધું જ મારાથી ઉત્પન્ન થાય એવું છે. તેથી હું સર્વનું મૂળ કારણ છું. બધી જ વસ્તુ મારે આધીન છે. મારાથી ઉપર કોઈ નથી. એને 64 ગુણો. હા, ભગવાન બ્રહ્માજીના કેટલા ગુણો છે? 50. પછી ભગવાન શિવના એનાથી વિશેષ 55, ભગવાન વિષ્ણુ 60 અને ભગવાન કૃષ્ણ 64. હે ને? લખી લો બધા, જેને 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 છે ને ક્વેશ્ચન આવશે તો ખબર હોવી જોઈએ કે ભગવાન બ્રહ્માજી 50. હે ને? આ ભક્તિ રસામૃત સિંધુમાં આ 64 ભગવાનના 64 ગુણોની ખૂબ કહેવાય ડિટેલમાં ચર્ચા કરવામાં આવી છે. એકથી હવે 64 ગુણોમાં ભગવાનનું જો આપણે ચર્ચા કરું, આપણી પાસે 15 મિનિટ છે તો એ ખૂબ સરસ રીતે ચર્ચા થઈ શકે છે. કે 1 થી 10 ફક્ત સુંદરતા અને એમના વ્યક્તિત્વ ગુણ છે. સુંદર શરીર, એમના શુભ લક્ષણો, મનોહરતા, જોઈને એમનું મુરલી મનોહર રૂપ, તેજસ્વીતા, ચહેરામાં બળવાન, હંમેશા યુવાન દેખાતા, 16 વર્ષના યુવાન, એકદમ અદ્ભુત વક્તા, સત્યવાદી, તેમનું વચન સત્ય અને યોગ્ય સમય યોગ્ય બોલવું. ખૂબ સુંદર માધુર્ય ભાષા, અને પરિસ્થિતિ પ્રમાણે સમજાવે એટલે કુશળ વક્તા, અદ્ભુત વક્તા જે યોગ્ય સમય યોગ્ય બોલે, અને કુશળ વક્તા એટલે કે પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય રીતે સમજાવી શકે. 11 થી 20 તો જ્ઞાન અને બુદ્ધિના ગુણ, વિદ્વાન, બુદ્ધિશાળી, પ્રતિભાશાળી, ચતુર, કુશળ, કૃતજ્ઞ,
દ્રઢ સંકલ્પ વાળા, સમય અને સંજોગના જાણનારા, શાસ્ત્રોના જાણનાર. આપણે જ હમણાં જો ભગવાનથી જ વેદો આવ્યા છે. પૂર્ણ સ્મૃતિ, ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ. વ્યવહાર અને વ્યક્તિત્વ, 21 થી 30, દ્રઢ, કોઈ પરિસ્થિતિ એમને હલાવી ન શકે. દિવ્યમ, સંતુલિત, ક્ષમાશીલ, ગંભીર, આત્મસંતોષી, સમદર્શી, દાનશીલ, ધાર્મિક, ધર્મની સ્થાપના કરનાર, વીર અને કરુણામય, ભગવાન કૃપામય. ભક્તો સાથેનો એમનો સન્માન, ભગવાન ભક્તોનું સન્માન કરે. વિનમ્ર, કેવી રીતના તમે જોયું વિનમ્રતા એટલે ભગવાન પાસેથી શીખવું. સારથીનું કામ ખાલી ફક્ત રથ ચલાવવાનું. જ્યારે તમે વિચારો કે ઘોર યુદ્ધ ચાલી રહ્યું છે, તો સારથીને જે આગેવાન હોય, જેવી રીતના અર્જુન કેવી રીતના દિશા સચો કે મને આમ જવું છે, તો બોલવા માટે તો એમને સમય ન હોય. કેવી રીતના એ લોકો દોરતા સારથીઓને? કોઈને ખબર છે? ભગવાન હમ પગથી પગ અડાડીને હા, હે ને, લેફ્ટ રાઈટ જવા માટે, એવું બોલવા માટે, ચલો ડાબી જમણી બાજુ સીધા ચાલો, તો એવો સમય રહેતો નહીં. પગથી ઇન્સ્ટ્રક્શન આપે સારથીને કે અહીંયા ચલ, આમ ચલ, તેમ. શું કેટલું મોટું! એટલે જ તો પાર્થ સારથી એટલે, હે ને, એટલે એ એટલું ભગવાન સાક્ષાત પોતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, પણ પોતાના ભક્તો માટે ભગવાન કઈ પણ લજ્જા છે, યોગ્ય સમય સંકોચ દર્શાવ, રક્ષક, શરણાગત, જે કૃષ્ણના આશ્રમમાં આવે તેમની રક્ષા કરે, ભક્તોના મિત્ર, પ્રેમાળ, સર્વોના શુભેચ્છક, દરેક જીવની કલ્યાણ હે ને. એવું નથી ને ભગવાન સૂર્ય એને જ આપે ભગવાનના સૂર્યનો પ્રકાશ બધાને મળે છે, હવા પાણી બધાને મળે છે, હે ને. પ્રભાવશાળી, કીર્તિમાન, સમગ્ર જીવન આપણે જોયું કીર્તિ. શ્રી કૃષ્ણના વિશેષ ગુણમાં તેમનું સૌંદર્ય અદ્વિતીય, સર્વ સ્ત્રીઓ માટે આકર્ષક, સર્વોપરી આરાધ્ય, સર્વના સ્વામી, સર્વોચ્ચ નિયતા, સર્વજ્ઞ, બધું જાણનારા, સર્વશક્તિમાન. સર્વજ્ઞમાં તમને યાદ આવશે ને, સર્વજ્ઞ, સર્વ ક્ષેત્રજ્ઞ, હે ને, સર્વોને જાણનાર, હે ને. સર્વશક્તિમાન, ઐશ્વર્યના સામ, યોગેશ્વર, અસુરોના સંહારક, ભક્તોને આનંદ આપનાર. શ્રી કૃષ્ણ અતિ વિશિષ્ટ ગુણમાં શું આવે? આપણે તમે જો અદ્ભુત મનોરંજન ને લીલા વર્તી, મધુર સ્મિત, મધુર વાણી, લીલાઓ કરનાર, ગોપીઓ પ્રત્યે વિશેષ પ્રેમ, વૃંદાવનને આનંદ આપનાર, ગોપાલ તરીકે ગાયો પ્રત્યે પ્રેમ રાખનાર. એટલે 64 દિવ્ય ગુણ. ભગવાન હોવા છતાં ભગવાન પોતાના ભક્તોના પ્રેમમાં બંધાય છે. દામોદર લીલા, યશોદા મૈયા સાથે, ભગવાનને કૃષ્ણ દોરડાથી બાંધે, એ દામોદર લીલા છે, કાર્તિક મહિનામાં. તો એ શું દર્શાવે છે? કે શુદ્ધ ભક્તના પ્રેમથી પોતાને બંધાવે છે. પણ ક્યારે? જ્યારે પોતાની કૃપા દર્શાવે ત્યારે 2 ઉંગલીમાં યશોદા મૈયા બાંધે છે, પણ 2 ઉંગલીનો ફરક, 2 ઉંગલીનો ફરક. પણ જેમ ભગવાન જ્યારે એમ કે છે ના, હવે યશોદા મૈયા થાકી ગઈ છે, કૃપા, તો એ આટલી જ 2 ઉંગલીથી નતું બંધાવતું ને તરત આટલી મોટી ગાંઠ બંધાઈ જાય છે. એટલે પણ ભગવાનના
ચાર વિશેષ ગુણો છે, ચતુર વિશિષ્ટ ગુણ. લીલા માધુર્ય. કૃષ્ણની લીલાઓ અત્યંત અદ્ભુત છે ને. બાળપણમાં માખણ ચોરવું, ગોપાલ બાળાઓ સાથે એમના બાલ મિત્રો સાથે રમવું, ગોવર્ધન લીલા, વૃંદાવનમાં ઘણી બધી લીલાઓ કરી ભગવાને. પણ સર્વશક્તિમાન હોવા છતાં સામાન્ય બાળકની જેમ વર્તે છે. પ્રેમ માધુર્ય. કૃષ્ણ પાસે એવા ભક્તો છે જેમને પ્રેમ અત્યંત વિશિષ્ટ નીવડ્યું છે. યશોદા મૈયા, વાત્સલ્ય પ્રેમ. ભગવાન આ ભક્તોનો પ્રેમ ભગવાને નાનક બાળક જેવું. પછી વેણુ માધુર્ય, ભક્ત માધુર્ય. કૃષ્ણની વાંસળીનો અવાજ અતિ દિવ્ય અને મોહક છે. વાંસળી વગાડે એટલે ગોપીઓ, ગાયો, પક્ષીઓ બધા જ એમની તરફ આકર્ષણ, એટલે એમને વેણુ ગોપાલ તરીકે કહેવામાં આવે છે. વેણુ માધુર્ય. રૂપ માધુર્ય ચોથું. કૃષ્ણનું સ્વરૂપ અને સૌંદર્ય અત્યંત આકર્ષક છે. તેમના માથે મોરપીંછ, હાથમાં વાંસળી, પીળું પિત્તાંબર, હે ને, એ શું ભક્તને આકર્ષે છે. એટલે કૃષ્ણના ચાર વિશિષ્ટ માધુર્યને જાણવો તો લીલા માધુર્ય, પ્રેમ માધુર્ય, વેણુ માધુર્ય અને રૂપ માધુર્ય. લીલા તો ભગવાન શું કરે છે, પ્રેમ તો ભક્તોને કૃષ્ણ કેવી રીતે પ્રેમ કરે છે, વેણુ તો ભગવાનની વાંસળી, અને રૂપ એટલે કૃષ્ણનું અતિ આકર્ષક સૌંદર્ય. હે ને, એટલે સરળ રહ્યું બધાને. લીલા, પ્રેમ, વેણુ અને રૂપ માધુર્ય, એવી રીતના ભગવાનના ચાર વિશિષ્ટ ગુણો છે. એટલે કૃષ્ણ ભગવાનના પરમ છે અને સર્વ આકર્ષક. તો અહીંયા તારણો આપણે જોઈ શકીએ છીએ. કૃષ્ણ માનવ સ્વરૂપમાં દેખાય છે, તેમ છતાં તેમનો સ્વભાવ દિવ્ય છે. બધા દેવતાઓ કૃષ્ણને આધીન છે અને એમના રિપ્રેઝેન્ટેટિવ છે, અધિકારી છે. કૃષ્ણ પાસે 6 ઐશ્વર્ય પૂર્ણ માત્રામાં છે. કૃષ્ણના ભક્તો હંમેશા કૃષ્ણ દ્વારા રક્ષાયેલા હોય છે. કૃષ્ણનો જન્મ અને કર્મ દિવ્ય છે. ભગવાન કૃષ્ણમાં 4 ગુણો છે જે વિશ્વમાં ગેરહાજર છે. હે ને, ભગવાન કૃષ્ણ બધા અવતારોના મૂળ છે. ભગવાન કૃષ્ણ ભગવાનનું સર્વોપરી વ્યક્તિત્વ છે. હે ને, તો આ ખૂબ જરૂરી છે. આ જ્ઞાનને આત્મસાત કરીએ તો આપણને જ્યારે કોઈ કહે ભગવાન વિશે તમારું શું, હે ને, આપણે કહે ને કે બધા આપણે જ્યારે નવા નવા જોડાયા હોય ને આપણે જ્યારે ભગવાન વિશે, કૃષ્ણ વિશે વાત કરીએ તો પૂછે આપણને બધા કે શું વિશેષ છે. હા, બધા જ તો છે, બધા દેવી દેવતાઓ પૂછે ના, બધા આ જ્ઞાન પણ જ્યારે આપણે ભગવદ્ ગીતાના ક્લાસમાં જોડાયા ત્યારે ખબર પડી કે દેવી દેવતાઓ ભગવાનના રિપ્રેઝેન્ટેટિવ, અને ભગવાન પોતે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પરાશર મુનિએ આપેલી આ વ્યાખ્યાને ભગવાન કોણ છે એના વિશે આપેલા જ્ઞાનને આપણે આત્મસાત કરી શક્યા, અને એને સમજવા માટે આપણે આ જે જ્ઞાન આપણને મળ્યું એને આત્મસાત કરી શક્યા. એટલે જરૂરથી આપણને જાણવું કે આપણે કોના શરણે, આપણે કોણ મૂળ, ઝાડના મૂળને પાણી આપી રહ્યા છે તો આપોઆપ ભગવાન કીધું બાકી બધાને મળી જાય. તો કોઈ શંકાને સ્થાન ના હોવું જોઈએ. એટલે એ જ સદભાવથી, એ શરણાગત ભાવથી જ્યારે આપણે ભગવાનના જ્ઞાનને આત્મસાત કરીએ તો સંપૂર્ણ રીતે આપણે એ શ્રદ્ધા ભાવે આપણે આ જ્ઞાનને જરૂરથી આચરણમાં પણ લઈ શકશું જ્ઞાન સાથે. તો આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. જય શીલ પ્રભુપાદ કી. બધા એક સાથે શરણાગત ભાવે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. પ્રણામ પ્રણામ સર્વને પ્રણામ. ખૂબ ખૂબ આભાર. અને આપણે